પીએસઆઈ અને લોકરક્ષક ભરતી અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે। શારીરિક પરીક્ષા 15 નવેમ્બરની આસપાસ લેવાશે તે વાતનો ઉલ્લેખ હસમુખ પટેલે કર્યો છે। શારીરિક પરીક્ષા બાદ થોડા સમયમાં લેવાશે લેખિત પરીક્ષા તેવું પણ હસમુખ પટેલે કીધું। ડિસેમ્બર મહિનામાં લેખિત પરીક્ષા યોજાય તેવી સંભાવના છે તેવું પણ તેમણે કીધું હતું। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ પાસેથી। મેહુલ, જે રીતે હસમુખ પટેલે જે વાત કરી છે અને ક્યારે પરીક્ષા લેવાશે તેની વાત કરી છે, શું વધુ માહિતી? મિથુન ઋતુજી, લોકરક્ષક અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સૌથી મોટી ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। લગભગ 12,000 જગ્યાઓ જે છે તે ભરવામાં આવનાર છે અને તે માટે શારીરિક પરીક્ષાની સંભવિત તારીખ ભરતી બોર્ડના અધ્યક્ષ જે છે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જાહેર કરી છે। 15 નવેમ્બરની આસપાસથી આ શરૂઆત જે છે તે શારીરિક પરીક્ષાની થશે અને આ શારીરિક પરીક્ષા જે પૂર્ણ થશે ત્યારબાદ જે લેખિત પરીક્ષા લેવામાં આવશે। આ જે શારીરિક પરીક્ષા છે મિથુન, તેમાં બંને લોકરક્ષક અને પીએસઆઈ બંનેના જે ફોર્મ ભર્યા છે તેમને એક જ આ પરીક્ષા શારીરિક પરીક્ષા આપવાની રહેશે અને તબક્કાવાર આ પરીક્ષાઓ જે છે રાજ્યભરમાં અલગ અલગ કેન્દ્રો ઉપર લેવામાં આવશે। ભરતી પરીક્ષા માટેની શારીરિક પરીક્ષા પૂર્ણ થયા બાદ મિથુન જે લેખિત પરીક્ષા છે તેમાં પણ પ્રાધાન્ય જે છે તે પીએસઆઈની જે પરીક્ષા છે તેને આપવામાં આવશે, કારણ કે પ્રથમ વખત પીએસઆઈની ભરતી માટે જે લેખિત પરીક્ષા છે તેનું ફોર્મેટ બદલવામાં આવ્યું છે અને આ ફોર્મેટમાં જે લેખિત પરીક્ષાની અંદર 2 અલગ અલગ પેપર જે છે તે લેવામાં આવનાર છે। તેના માટે આ જે તમામ તૈયારીઓ ભરતી બોર્ડ કરી રહ્યું છે અને સંભવિત જે તારીખ શારીરિક પરીક્ષાની હસમુખ પટેલે આપી છે 15 નવેમ્બરની આસપાસથી શરૂ થશે। જી, આભાર મેહુલ માહિતી આપવા બદલ।